તમે અને હું સુખ શાંતિ અને સમૃદ્ધિથી જીવી શકીએ એમાં સૌથી મોટો સહયોગ એક ખેડૂતનો છે અને એક સૈનિકનો છે. ડિફેન્સ, રક્ષક. પેલા ડિફેન્સની બધી વ્યવસ્થાઓ ક્ષત્રિયોના હાથમાં, રક્ષા વિભાગ ક્ષત્રિયો. ગો બ્રાહ્મણ પ્રતિપાલ. આપણા ઉજળા ઇતિહાસો એવા છે, લગભગ જે શૂરવીરો અથવા વીર ગાથાઓ છે એ બધી પોતાની રૈયતને બચાવવામાં, કા ગાયોની રક્ષામાં, કા બ્રાહ્મણોની રક્ષામાં, કોઈ દીકરીની રક્ષામાં પોતાના જીવ જેણે બલિદાન કરી. હસતા હસતા મસ્તક કપાઈને ધડ લડતું ક્યાંનું ક્યાં પૂગે એ તો ખાલી ક્ષત્રિયોનો દીકરો કરી શકે બાપ, બાકી અઘરું છે. વીર શબ્દ અમથો નથી લાગતો. વીર એક ગતિ છે. કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનને ગીતામાં કહે, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તતો યુદ્ધાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ. કર્મની કુશળતા એ જ યોગ છે. નાનકડું એવું રક્ષા વિભાગમાં રહેલું બાળક હોય ને, મને પ્રસંગો યાદ આવે અમુક એવા ઇતિહાસો છે, એવા ઇતિહાસો છે કે આપણને એમ થાય કે વાહ, રાષ્ટ્રની રક્ષા માટે, પોતાની રૈયતની રક્ષા માટે, નહીંતર બહુ નાની વાત હોય પણ એકની હાટુથી, એની રક્ષા હાટુથી, વાત નાની હોય કે મોટી, પણ શૂરવીર માટે પછી પાછું ન ફરી શકાય. લીધું પૂરું કરે.